મિત્રો, આ પવિત્ર ચૈત્ર માસમાં ઘણા નિયમો બતાવવામાં આવ્યા છે જે પાપનાશક નિયમો છે, પરંતુ આ ચૈત્ર માસમાં બીજું કાંઈ ના થઈ શકે તો આટલું તો જરૂરથી કરજો. મિત્રો, જો કોઈ વ્યક્તિ પર કરજ થઈ ગયું છે, દેવું થઈ ગયું છે, અથવા તો ઘરમાં બીમારીઓ રહે છે, ઘરમાં ઝઘડા કંકાસ થાય છે, તો મિત્રો આ ચૈત્ર માસમાં ફક્ત એક આટલું કામ જરૂરથી કરજો. મિત્રો, વર્ષમાં એક વખત એટલે કે ચૈત્ર માસમાં આ વિડીયોમાં જણાવ્યા મુજબ એક વખત કીડિયારું પૂરી દેજો. આખું વર્ષ ક્યારેય દુઃખ નહીં પડે. મિત્રો, વર્ષમાં એક વખત કીડિયારું પૂરવું જોઈએ, અને એમાંય ચૈત્ર મહિનામાં તો ખાસ. મિત્રો, કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષના ખોરાકનો સંગ્રહ કરે છે. અને મિત્રો, ચૈત્ર માસમાં એવું પણ કહેવાય છે કે આપણા પિતૃઓની મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો ઉત્તમ મહિનો એટલે ચૈત્ર, કાર્તિક અને ભાદ્ર માસ છે. મિત્રો, ચૈત્ર માસમાં આપણે કીડિયારું પૂરીએ તો કેવી રીતે પૂરવું જોઈએ, અને કીડિયારું બનાવવા માટે કઈ કઈ સામગ્રી લેવી, એટલે કે કયો કયો લોટ લેવો, અને મિત્રો ક્યારે કીડિયારું પૂરવું જોઈએ, કયા સમયે પૂરવું જોઈએ, અને ક્યારે ફળ મળે, તો મિત્રો આ બધા જ સવાલોના જવાબ આજના વિડીયોના માધ્યમથી આપને જણાવશું. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને ઉપયોગી થવાનો છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળજો, તો આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ મળી જશે. એ પહેલાં મિત્રો, હજુ સુધી જો તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને આવા અવનવા વિડીયો જોવા મળતા રહે. અને મિત્રો, સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ, જય લક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી અને તમે પણ એક પુણ્યના ભાગીદાર બની શકો. મિત્રો, કીડિયારું પૂરવાથી ધનની વૃદ્ધિ થાય છે. ઘણા પુરાણોમાં, ઘણા ઉપનિષદોમાં, ઘણા ઋષિ મુનિઓએ, ઘણા સંતોએ આપણને પોકારીને કહ્યું છે કે આ પ્રમાણે કરો ઉપાય. પરંતુ મિત્રો, આપણે એટલા બધા આળસુ છીએ કે આવી બધી વાતોને ધ્યાનમાં લેતા નથી. મિત્રો, એક કહેવત છે કે જે તમે પણ સાંભળી હશે કે પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપીને પછી જ જમે છે. મિત્રો, પરમ કૃપાળુ પરમાત્મા ભૂખ્યા જગાડે છે જરૂર, પણ કોઈને ભૂખ્યા સુવા દેતા નથી. મિત્રો, ઈશ્વરે તમને ને મને જે કંઈ આપેલું છે એનું એક પ્રકારનું વિભાજન આપણે કરવું જોઈએ. ભગવાને આપણી માટે જ ખાલી નથી આપ્યું. મિત્રો, પરમાત્માએ જે કંઈ આપણને આપ્યું છે તેમાંથી એવા પશુઓને, એવા પક્ષીઓને આપણે આપવું જોઈએ. પહેલામાં પહેલું તો મિત્રો જણાવ્યું છે કે ગાયના ઘાસચારા માટે, એટલે કે ગાયનો ભાગ તમે જે કંઈ કમાતા હો, જે કાર્ય કરતા હો, જે કામ કરતા હો એમાંથી કાઢવો જોઈએ. મિત્રો, શ્વાન એટલે કે કૂતરાનો પણ ભાગ કાઢવો જોઈએ. મિત્રો, પહેલાના વડવાઓ શું કરતા હતા કે જેથી કરજ નહોતું થતું? પહેલાના વડવાઓ શું કરતા હતા કે જેથી ઋણ બંધુ નહોતા બનતા? પહેલાના વડવાઓ શું કરતા હતા જેથી જીવનમાં દુઃખની પ્રાપ્તિ ઓછી થતી હતી? મિત્રો, દુઃખ તો હતું મેરુ સમાન. દુઃખ હોય છે તો આપણને પણ દુઃખ આવે છે. એટલા માટે તો મિત્રો કીડિયારું પૂરવાનું શાસ્ત્રોમાં પણ કહેલું છે. અને ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ પણ કીડિયારું પૂરી અને પોતે ધર્મનિષ્ઠ બન્યા હતા. મહાભારતના આદિની આપણે જોવા જઈએ તો દાદા ભીષ્મ પિતામહે એમને પણ 15 મહાનતાઓ જણાવી છે. અને સંતો મહંતો કહે છે, આપણા પુરાણ પણ કહે છે, આપણા ઉપનિષદો પણ કહે છે કે જો તમારા જીવનમાં કોઈ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય કે જે તમને તકલીફો કરાવતો હોય છે, તો કીડિયારું પૂરવાનો અર્થ એ છે કે જ્યારે તમે કીડીઓને કીડિયારું પૂરો છો ત્યારે એ અર્થ રહે છે કે જ્યાં ઈશ્વરની પરમ શક્તિ રહેલી છે. કારણ કે મિત્રો, અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોય છીએ. ઘરની બહાર જુઓ, ઘરની અંદર જુઓ, આજુબાજુમાં જુઓ. મિત્રો, એક કહેવત છે અને ઘણા લોકો એમ કહે છે કે જ્યાં કીડીઓનો વાસ હોય છે ત્યાં કીડીઓનો ઉભરે છે ત્યાં ધન હશે. મિત્રો, તમે પણ આ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. તમે બધાએ જ્યાં કીડીઓ
રહે છે, કીડીઓના આધીની જે કીડીઓની જેનો દર હોય છે અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય ત્યાં આપણે વિચારીએ છીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ હશે। તો મિત્રો, કીડિયારું કેવી રીતે પૂરવાનું છે, ક્યારે પૂરવાનું છે, કયા મહિનામાં પૂરવાનું છે, કયા સમયમાં પૂરવાનું છે? તો મિત્રો, ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનું ઉત્તમ જણાવ્યું છે। મિત્રો, વાર વિશે કહીએ તો શ્રેષ્ઠ અધિષ્ઠાતું બતાવ્યું છે ગુરુવાર, મંગળવાર, રવિવાર। આમ તો મિત્રો તમે ગમે ત્યારે કીડિયારું પૂરી શકો છો અને પૂરી શકાય છે। અને જો મિત્રો તમે રોજ કીડિયારું પૂરો તો સારામાં સારું માનવામાં આવે છે। મિત્રો, એવું નથી કે ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરી દીધું પછી તમે ક્યારેય કીડિયારું ના પૂરી શકો। મિત્રો, કીડિયારું તમે કીડીઓને ગમે ત્યારે પૂરી શકો છો। અને મિત્રો, ગાયને પણ તમારે ગૌઘાસ આપવું જોઈએ। ભિક્ષુક આપણા આંગણે આવે તો આપણે કદાચ બટકામાંથી બટકું આપવું આપણી ફરજ છે। મિત્રો, ઈશ્વરે બધું આપણી માટે નિર્માણ નથી કર્યું। મિત્રો, એક વાત યાદ રાખજો કે પરમાત્માએ તમને આપેલું ધન કોકને આપતા શીખવું જોઈએ। મિત્રો, કીડિયારું પૂરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। અને પહેલું તો મિત્રો તમારું દેવું ઓછું થાય છે, તમારું ઋણ ઓછું થાય છે। કીડિયારું પૂરવાથી તમારું ઋણ ધીરે ધીરે ઓછું થઈ જશે, એ ચોક્કસ વાત છે। મિત્રો, સવારમાં પૂજા આદિ કર્મ પતાવી તમારું જે નિત્ય કર્મ હોય એ પતાવી દેવું જોઈએ। અને મિત્રો, જો તમારે સુખી થવું હોય, પરમાત્માને રાજી કરવા હોય, જો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય, તમારે કંઈક મેળવવું હોય તો જીવનની અંદર નિત્ય નિયમો હોવા ખૂબ જ જરૂરી છે। મિત્રો, આટલું પુણ્ય તો તમે કરી જ શકો છો। મિત્રો, વધારે નહીં પણ મને અને તમને પરમાત્માએ એટલું તો જરૂર આપ્યું છે કે કીડિયારું આપણે પૂરી શકીએ। મિત્રો, કીડિયારું પૂરવા માટે સૌ પ્રથમ તો નાળિયેર લેવાના છે, જેમાં મિત્રો પાણી ના હોય એટલે કે સૂકા નાળિયેર ગોળાવાળા લેવાના છે। પછી તે નાળિયેરને છોલી દેવાના છે। પછી મિત્રો, કીડિયારું પૂરવા માટે થોડા ચોખા લેવાના છે। ઘણા મિત્રો લોટ લે છે, પરંતુ મિત્રો લોટ કીડીઓ ખાઈ નથી શકતી, ચોંટી જાય છે। અને મિત્રો, તમે જોયું હશે કે કીડીઓ કઠણ વસ્તુને પણ ખાઈ જાય છે। માટે એક વાટકી ચોખા લેવાના, એક વાટકી તલ લેવાના, એક વાટકી ફોતરાવાળી મગની દાળ લેવાની, સિંગદાણા લેવાના, એક વાટકી ઘઉં લેવાના। મિત્રો, આ બધી વસ્તુઓને કરકરી એટલે કે એકદમ લોટ ન થાય એવી રીતે પીસી દેવાની છે। કારણ કે આગળ જણાવ્યું તેમ ઝીણો લોટ થઈ જવો જોઈએ નહીં। પછી મિત્રો, એક વાટકી ખાંડ અથવા ઝીણી ટુકડા સાકર લેવાની છે। પછી બધું ભેળવી દેવાનું એટલે કે મિક્સ કરી દેવાનું છે। પછી અંદર ઘી ઉમેરવાનું અને ફરીથી મિક્સ કરી દેવાનું છે। અને પછી એક એક નાળિયેરમાં જ્યાં ઉપરના ભાગમાં કાણું પાડીને આ સામગ્રી ભરી દેવાની છે। નાળિયેરમાં ભરાઈ જાય પછી આ નાળિયેરોને મિત્રો વગડામાં લઈ જવાના, અથવા તમારા ઘરની આસપાસ પણ ક્યાંય એવી જગ્યા હોય કે જ્યાં કોઈ અન્ય પ્રાણી આ નાળિયેરને ના બગાડે તો તમે ત્યાં પણ રાખી શકો છો। પરંતુ મિત્રો, વગડામાં જઈને ઝાડના ઝાડા હોય અને થોડી પોચી જમીન હોય ત્યાં થોડો ખાડો કરવાનો છે, એટલે કે નાળિયેર ખાડામાં સમાઈ જાય પરંતુ જે ઉપરનો ભાગ છે તે બહાર રહેવો જોઈએ, જેથી કરીને કીડીઓ ખાઈ શકે। અથવા મિત્રો, તમને જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય ત્યાં પણ કીડિયારું પૂરવાનું છે। ચોક્કસ સમય એવો છે કે સવારના 9 વાગ્યા પહેલાં આ કીડિયારું પૂરી દેવું પડે। નિર્ધારિત સમય એ છે। અને કીડિયારું પૂરવાથી ચોક્કસ હું આપને કહું છું કે આખું વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે। દુઃખ નહીં આવે, ચોક્કસ નહીં આવે। કારણ કે તમે જે કીડીઓને અર્પણ કરો છો તે કીડી દ્વારા ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાપ્ત થાય છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એ બતાવ્યું છે, એકવાર ભગવાન સૂર્યદેવના પત્ની એટલે કે રન્નાદેવી એટલે કે આપણે જેમને રાંધલમાં કહીએ છીએ, એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પ્રદક્ષિણા કરી અને ઘરે પધારે છે અને ભોજન કરવા માટે બેસે છે। ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓડકાર ક્યારે આવે છે કે જ્યારે તમામ સૃષ્ટિના જીવોએ જમી લીધું હોય અને પછી જ ભગવાન ભોજન લે અને પછી અમીનો ઓડકાર આવે। એટલે એકવાર પરીક્ષા કરવા માટે રન્નાદેવી પરીક્ષા કરવા માટે એક ડબ્બીમાં કીડીને પૂરી દે છે। એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીને શ્વાસોશ્વાસ લેવાય એટલે થોડું ખુલ્લું રાખે છે।
નીચેથી થોડુંક કીડી ન જઈ શકે એ પ્રમાણમાં આવી અને બહાર ન નીકળી શકે એ પ્રમાણની ડબ્બી લે છે અને એમાં હવા જઈ શકે એટલી કીડીનું મૃત્યુ પણ ના થાય. હવે મિત્રો બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિનું પરિભ્રમણ કરતા કરતા પોતાના સ્થાન પર પાછા આવે છે, ઘરે પાછા આવે છે અને પછી ભોજન લે છે. તેઓને અમીનો ઓળકાર આવે છે એટલે રન્નાદે હસવા લાગ્યા છે. ત્યારે સૂર્યદેવ પૂછે છે, હે દેવી, આપ શા માટે આટલું બધું હાસ્ય કરી રહ્યા છો? ત્યારે રન્નાદેવી કહે છે કે સ્વામી, આજે તમારો એક નિયમ તૂટ્યો છે કે તમે વિશ્વના બધા જ જીવોને જમાડી દીધું છે. ભગવાન સૂર્યદેવ કહે છે કે હે દેવી, જો વિશ્વનો એક પણ જીવ જો કદાચ ભૂખ્યો હોય ને તો મને અમીનો ઓળકાર ન આવે, મને પોતાના ભોજનની તૃપ્તિ ન થાય. વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે. ત્યારે રાંદલમાં કહે છે કે હજી એક જીવ બાકી છે. જમવામાં સ્વામીજી એક જીવ બાકી છે, તો કહો કોણ છે? અને જો એ જીવ બાકી ભોજનમાં હોય તો મને આટલી બધી તૃપ્તિ ભોજનની ન થાય. અને ત્યારે રાંદલમાં બતાવે છે કે આ ડબ્બીમાં છે. જ્યાં ડબ્બી ખોલે છે ને તો એ ડબ્બીમાં રાંદલમાએ તિલક કરી અને ચોખા ચોંટાડેલા હતા અને ડબ્બી બંધ કરતી વખતે એક ચોખાનો દાણો આ ડબ્બીની અંદર પડી ગયો હોય છે. આ ભગવતીને ખ્યાલ નથી અને એ ચોખાને ખાઈ રહી હોય છે એ કીડી. અને ત્યારે ભગવાન સૂર્યદેવ હસતા હસતા કહે છે, હે દેવી, જગતમાં બધાને જમાડીને પછી જ હું જમું છું. એટલે મિત્રો જીવનમાં એટલું યાદ રાખજો કે કીડિયારું પૂરવાથી સઘળા ઋણમાંથી તમે મુક્ત થઈને સફળતા પ્રાપ્ત કરી શકશો. કે કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળતી હોય તો મિત્રો, યુવાન, બાળકો અને વૃદ્ધ તમામ લોકોને હું કહું છું કે કીડિયારું પૂરતા તમે શીખજો. કારણ કે કીડિયારું બા દાદા તમે પૂરી દેજો. આપણે જોઈએ છીએ, વડવાઓને કહી દઈએ છીએ, તમે આ કરી દેજો, અમે આવી જઈશું. તમે આટલું કરી દેજો, ભગવાનનું કામ, અમે આવી જઈશું. અરે મિત્રો, આપ જાતે કરો. આપ જાતે જ કીડિયારું પૂરી પોતાના ઓફિસે, ધંધે, રોજગારે જાઓ. કારણ કે જેટલું કીડિયારું પૂરવાથી કીડીઓને તૃપ્તિ મળે છે તેટલા તમારા વેપાર, રોજગાર, ધંધા, ઉદ્યોગમાં પ્રગતિ ચોક્કસ થશે અને આખું વર્ષ તમને સુખ મળશે. કેવળ ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી આખું વર્ષ તમને સુખ મળે. અને જો રોજે રોજ કીડિયારું પૂરવામાં માંગો છો તો મિત્રો મહિનાનો કોઈ પણ એક દિવસ નક્કી કરી લો, જેમ કે અમાવાસ્યા અથવા અગિયારસ. મિત્રો દર મહિનાની અમાવાસ્યા અથવા અગિયારસના દિવસે કીડિયારું પૂરી દો. મિત્રો આ કીડિયારાને અખંડ કીડિયારું પૂર્યું કહેવાય છે. મિત્રો કીડિયારું પૂરવામાં આવે તો કોઈની સામે તમારે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. એ વાત પણ સત્ય છે. તમે જીવનમાં જુઓ છો કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે, અમારે એક સાથે અને તેર તૂટે છે. બંને જણ નોકરી કરીએ છીએ છતાં પણ અમારે મહિનો પૂરો થાય એટલે કોકની પાસેથી પૈસા લેવા પડે છે. અમારું પૂરું નથી થતું. અને એવા જે લોકો છે એને ખાસ આ કામ કરવું. જેની ઉપર ઋણ વધી ગયું છે, દેવું વધી ગયું છે, કરજદારો ઘરે આવે છે, કોઈ જગ્યાએથી કોઈ રસ્તો નથી સૂઝતો, પોતાની જગ્યા મળતી નથી, એવા લોકો ખાસ કરીને પૈસા મેળવવા માટે કીડિયારું પૂરતા રહેજો. આ પ્રમાણના નિયમો ધારણ કરજો. જે ઘરમાં રોજે રોજ પ્રતિદિન આ પ્રમાણે ચૈત્ર માસમાં કીડિયારું પૂરવામાં આવે છે તો આખું વર્ષ તમને એનું ફળ પ્રાપ્ત થાય છે. એ 100% વાત સત્ય છે. તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂરથી પસંદ આવ્યો હશે. તો મિત્રો આ ઉપયોગી માહિતીવાળો વિડીયો તમે પણ આગળ શેર કરી પુણ્યના ભાગીદાર બનશો એવી મારી આપને વિનંતી છે. તો મિત્રો આપ સૌ મિત્રો પર શ્રી હરિ, વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ બની રહે એ જ પ્રાર્થના સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર મહારાજ, જય માતાજી, હર હર મહાદેવ.